વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લક્ષમાં અલગ પ્રકારના થોડા દાખલાઓ જોવાના છે. તો તે દાખલામાં લક્ષના જે પ્રમાણિત વિધેય છે તે વિધેયનો ઉપયોગ કરવાનો હોય છે. હવે જે પ્રમાણિત વિધેય છે લક્ષના, તે મુખ્યત્વે 3 વિધેયો છે. બરાબર? જે તમને મેં અગાઉ થિયરી આપેલ હતી તે થિયરીમાં લક્ષના 3 પ્રમાણિત વિધેયો હશે. તો આ પ્રમાણિત વિધેયો કયા કયા છે? તો પ્રથમ વિધેય છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a. એટલે લિમિટ શું છે અહીંયા આમાં કે લિમિટ x ટેન્ડ્સ ટુ a છે ઇન્ટુ x રેઝ ટુ a માઇનસ x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n ડિવાઇડેડ બાય x માઇનસ a ઇક્વલ ટુ, જો આ રીતે હોય તો તેનું પ્રમાણિત વિધેય શું મળે કે n ગુણ્યા a ની n માઇનસ 1 ઘાત. બરાબર? n ગુણ્યા a ની n માઇનસ 1 ઘાત. હવે બીજું શું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a રેઝ ટુ x માઇનસ 1 ડિવાઇડેડ બાય x, કે જ્યારે લિમિટ 0 આપી હોય અને a ની x ઘાત માઇનસ 1 ડિવાઇડેડ બાય x હોય તો આપણે શું લખી શકીએ? log e a. એટલે કે અહીંયા કોઈ સંખ્યા દાખલામાં આપી હોય તો આપણે તે સંખ્યા અહીંયા log e પછી લખી શકીએ. તો તે જોવાનું છે. હવે ત્યારબાદ પ્રમાણિત વિધેય નંબર 3 કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ x માઇનસ 1 ડિવાઇડેડ બાય x. જે રીતે અહીંયા આપણે a રેઝ ટુ x હતા તો log e a લખ્યું, તે રીતે અહીંયા e રેઝ ટુ x છે તો આપણે શું લખીશું કે log e e. હવે log e ની કિંમત હંમેશા 1 થાય છે. બરાબર? log e ની કિંમત 1 થાય છે એટલે log e બરાબર આપણે શું લખી દઈશું? 1. તો હવે આજે 3 વિધેય છે પ્રમાણિત વિધેય, તેનો ઉપયોગ કરીને આજે આપણે દાખલા જોવાના છે કે એનો ઉપયોગ કરીને દાખલાનો જવાબ કઈ રીતે મેળવશું. ખ્યાલ આવ્યો? તો હવે આપણે જોઈએ કે આ આધારિત દાખલાઓ. તો સૌથી પહેલા આપણે જોશું કે દાખલો નંબર સૌથી પહેલા જોશું દાખલો નંબર 57 ટેક્સ્ટબુકનો, કે જે શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x રેઝ ટુ 5/2 minus 1 then divided by x raised to 3/2 minus 1. બરાબર? આ તમને દાખલાની રકમ આપી છે અને ત્યારબાદ તેની લિમિટ શોધવાની છે. ઓકે, તો સૌ પ્રથમ આપણે શું કરીશું કે કોઈ પણ દાખલો હોય તો તે દાખલામાં શું કરવાનું કે x જ્યાં હોય તો જ્યારે x ટેન્ડ્સ ટુ 1 એટલે જે લિમિટ હોય તે લિમિટ મૂકીને જોઈ લેવાની. કે જો આપણે તે લિમિટ મૂકીશું તો અહીંયા આપણને શું મળશે? હવે x ટેન્ડ્સ ટુ 1 છે એટલે x બરાબર 1 મૂકી શકાય. તો આ જે પદ છે તેમાં આપણે x બરાબર 1 મૂકીને જોઈ લઈએ. તો અહીંયા x ની 5/2 ઘાત છે એટલે 1 ની 5/2 ઘાત લખીશું માઇનસ 1 છેદમાં x ની 3/2 ઘાત છે એટલે અહીંયા પણ x ની 1 ની 3/2 ઘાત લખી શકાય માઇનસ 1. બરાબર? તો અહીંયા શું થશે? 1 ની 5/2 ઘાત છે. 1 ની 5/2 ઘાત 1 ની કોઈ પણ ઘાત હોય તો 1 જ આવે માઇનસ 1 ના છેદમાં અહીંયા પણ 1 ની 3/2 ઘાત છે તે પણ 1 થઈ જશે અને માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે કે 0/0. 0/0 મળ્યા એટલે અહીંયા શું થશે? અહીંયા શું કહેવાશે કે આ દાખલામાં આપણે ડાયરેક્ટલી અહીંયા લિમિટનો ઉપયોગ કરી શકીએ નહીં. બરાબર? એટલે આનું ગમે તેવી રીતે સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ લિમિટનો
ઉપયોગ કરીશું. જ્યારે આ પ્રકારનો દાખલો હોય ત્યારે શું કરવાનું કે સૌ પ્રથમ તમે જોશો તો અહીંયા એક્સની 5/2 ઘાત છે, બરાબર. એક્સની 5/2 ઘાત છે, -1 છે, હે ને, -1 છે. તો અહીંયા 1 બરાબર આપણે 1/5 ઘાત લખીશું તો પણ તેની કિંમત બરાબર 1 રહેશે, રાઈટ. તો અહીંયા શું લખીશું 1/5 ઘાત. તેવી જ રીતે છેદમાં શું છે કે એક્સની 3/2 ઘાત છે. હવે અહીંયા પણ 1 બરાબર આપણે શું લખી શકીએ કે એક્સની 3/2 ઘાત બરાબર આપણે 1/3 ઘાત લખી શકશું, બરાબર. એટલે અહીંયા હવે શું કરવાનું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એક્સની 5/2 ઘાત માઇનસ 1/5 ઘાત ના છેદમાં એક્સની 3/2 ઘાત માઇનસ 1/3 ઘાત, બરાબર. આટલું કરી દેવાનું. હવે ત્યારબાદ શું કરવાનું છે બીજું સ્ટેપ કે આ જે કિંમત છે અહીંયા આ સ્ટેપમાં લખેલી તે કિંમત એઝ ઇટ ઇઝ અહીંયા લખી દેવાની છે, બરાબર કરીને. ખ્યાલ આવ્યો? આ કિંમત આખી અહીંયા લખી દેવાની એના પછીના સ્ટેપમાં. પછી શું કરવાનું છે એ કિંમત સાથે ગુણાકાર કરવાનો છે, એક સંખ્યાનો કોઈ પદનો ગુણાકાર કરવાનો છે. હવે તે કયા પદનો ગુણાકાર કરવાનો તો ત્યારે શું કરવાનું ગુણાકાર કરતી વખતે કે અહીંયા અંશમાં શું છે કે એક્સની 5/2 ઘાત માઇનસ 1/5 ઘાત. તો આપણે જે ગુણાકાર કરીશું અંશમાં ત્યારે તેની ઘાત સિવાયના પદનો ગુણાકાર કરવાનો, બરાબર. અહીંયા ઘાત કેટલી છે? એક્સની 5/2 ઘાત છે. તો આ ઘાતને અવગણવાનું છે અને પછી ગુણાકાર કરવાનો છે. ઓકે, ઘાત અહીંયા એક્સની 5/2 છે. તો અહીંયા શું ગુણાકાર થશે? એક્સ માઇનસ 1/5 ઘાત છે એટલે શું થશે? 1 ના છેદમાં એક્સની 3/2 ઘાત છે, ઘાતને ઇગ્નોર કરવાની છે. શું થશે? એક્સ માઇનસ 1/3 ઘાત છે એટલે શું થશે? 1. એટલે આ સંખ્યા જે અહીંયા લખીશું ત્યારબાદ તે સંખ્યાનો ગુણાકાર શેની સાથે કરવાનો કે ઘાત જે હોય તે ઘાત કાઢીને બાકીની સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો છે. તો તે કરી જોઈએ કે અહીંયા શું થશે? બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એક્સની 5/2 ઘાત માઇનસ 1/5 ઘાત ના છેદમાં એક્સની 3/2 ઘાત માઇનસ 1/3 ઘાત ગુણ્યા હવે ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કરીશું તો અહીંયા શું થશે કે ઘાત સિવાયના પદનો ગુણાકાર કરવાનો એટલે બધા પદની ઘાત કાઢી નાખવાની એટલે x - 1 અને x - 1 નો ગુણાકાર કરવાનો, બરાબર. હવે શું કરવાનું છે કે આપણે અહીંયા જે પ્રમાણિત સ્વરૂપ છે લક્ષનું તેનો ઉપયોગ કરવાનો છે. હવે તેનો ઉપયોગ કરવા માટે આપણને શું જોઈએ કે આ જે બંને x - 1 પદ વડે ગુણ્યા ને તો આની નીચે એક x - 1 જવું જોઈએ અને એક x - 1 આની સાથે રહેવું જોઈએ, બરાબર. તો અહીંયા આપણે શું કરીશું? આ જે પદ છે એક્સની ઘાત વાળું તેને આ સાઈડ લઈ જઈએ અને x - 1 છે તેને આ સાઈડ લઈ આવીએ, બરાબર. તો અહીંયા શું થશે કે બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એક્સની 5/2 ઘાત માઇનસ 1/5 ઘાત ના છેદમાં અહીંયા x - 1 ને આ સાઈડ લાવવાના છે એટલે શું થશે? x - 1 ગુણ્યા આ થઈ ગયું. હવે જ્યારે આપણે બીજું પદ લખીએ ત્યારે લિમિટ પણ સાથે લખી દેવાની અલગ, બરાબર. તો અહીંયા શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 લિમિટ લખી દીધી. હવે શું કરવાનું? આ બે પદ સિવાયના પદ આપણે લખવાના છે. ઉપર શું છે? x - 1 છે તે લખી દેવાનું.
ના છેદમાં અહીંયા શું છે કે એક્સની 3/2 માઇનસ 1/3 બરાબર. ખ્યાલ આવ્યો અહીંયા સુધી? હવે અહીંયાથી આપણે પ્રમાણિત વિધેયનો ઉપયોગ કરવાનો છે. બરાબર. તો અહીંયા આપણે કયું પ્રમાણિત વિધેયનો ઉપયોગ કરીશું? કે પ્રમાણિત વિધેય નંબર 1. કે પ્રથમ પ્રમાણિત વિધેય શું હતું? કે લિમિટ x ટેન્ડ્સ ટુ a xની n ઘાત માઇનસ aની n ઘાત છેદમાં x માઇનસ a. બરાબર. શું થાય? પ્રથમ પ્રમાણિત વિધેયનો ઉપયોગ કરીએ તો કે n ગુણ્યા aની n માઇનસ 1 ઘાત. તો આ પ્રમાણિત વિધેયનો ઉપયોગ કરીને આપણે અહીંયા સાદું રૂપ આપીશું. બરાબર. હવે શું છે અહીંયા કે એક્સની n ઘાત માઇનસ એની n ઘાત ના છેદમાં છે x માઇનસ a. તો અહીંયા શું છે કે એક્સની 5/2 ઘાત માઇનસ 1/5 ઘાત અને છેદમાં શું છે x માઇનસ 1 અને લિમિટ શું છે x માઇનસ 1. અહીંયા છે લિમિટ x ટેન્ડ્સ ટુ a. બરાબર. તો અહીંયા આ વિધેયનું સ્વરૂપ જ અહીંયા તમને જોવા મળશે. બરાબર. આ વિધેયનું સ્વરૂપ આપણને અહીંયા જોવા મળે છે. એટલે આ જે કિંમત છે તે બરાબર આપણે શું લખી શકીએ કે n ગુણ્યા એની n માઇનસ 1 ઘાતના સ્વરૂપે લખી શકીએ. આ જે એક્સની 5/2 ઘાત માઇનસ 1/5 ઘાત છેદમાં x માઇનસ 1 ને. બરાબર ને? તો અહીંયા જો આપણે આ સ્વરૂપે લખવા જશું તો શું થશે અહીંયા કે બરાબર. સૌ પ્રથમ શું છે? n છે. n એટલે શું છે અહીંયા કે એક્સની ઘાત માઇનસ એની ઘાત. તો અહીંયા એક્સની ઘાત માઇનસ એની 1ની ઘાત શું છે? 5/2. તો સૌ પ્રથમ શું લખીશું? 5/2 લખી દઈશું. ગુણ્યા શું છે કે એની n માઇનસ 1 ઘાત. હવે એની n માઇનસ 1 ઘાત છે. તો આ દાખલામાં એ શું છે? એ શું છે અહીંયા કે અહીંયા એ બીજા નંબર પર છે માઇનસ એની n ઘાત. તો અહીંયા પહેલાં તો એક્સની 5/2 ઘાત છે માઇનસ 1/5 ઘાત. એટલે અહીંયા એની જગ્યાએ અહીંયા શું છે? 1 છે ને? એટલે અહીંયા શું થશે? 1ની n માઇનસ 1 ઘાત. n શું છે દાખલામાં? 5/2 છે. તો 5/2 માઇનસ 1. બરાબર. આટલો ખ્યાલ આવી ગયો કે આપણે કઈ રીતે આ લીધું કે અહીંયા n બરાબર 5/2 હતા, a બરાબર 1 હતા. એટલે આપણે આ રીતે લખી દીધું. હવે શું થશે? આ બીજા નંબરની જે લિમિટવાળું પદ છે તેને આપણે લખવાનો છે આનો ઉપયોગ કરીને. હવે તમે જોશો તો અહીંયા શું છે? એક તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1. તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ a છે. હવે પરંતુ અહીંયા ચેન્જ શું થયેલું છે કે અહીંયા જે પદ અંશમાં છે તે છેદમાં છે અને જે અહીંયા છેદમાં છે તે અંશમાં છે. એટલે અહીંયા જે પદ છે તેને આપણે શેના સ્વરૂપે લખવું પડે કે અહીંયા શું થશે કે લિમિટ, આ ખાલી સમજવા ખાતર મેં બતાવું છું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ના છેદમાં. જો આપણે આ સ્વરૂપમાં આ પદ આપણને જોઈતું હોય તો શું લખાય? 1 ના છેદમાં x માઇનસ 1 ને નીચે લઈ જઈએ તો આના છેદમાં આવશે ને? બરાબર. આના છેદમાં આવશે એટલે શું થશે કે એક્સની 3/2 ઘાત માઇનસ 1/3 ઘાત ના છેદમાં x માઇનસ 1. બરાબર. તો હવે અહીંયા તમે જોશો તો અહીંયા આપણને જે આ છેદનું સ્વરૂપ છે તે આ મળી ગયું કે લિમિટ x ટેન્ડ્સ ટુ a. તો અહીંયા છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એક્સની n ઘાત માઇનસ એની n ઘાત. તો એક્સની 3/2 ઘાત માઇનસ 1/3 ઘાત ના છેદમાં શું છે? અહીંયા x માઇનસ a છે તો અહીંયા છે x માઇનસ 1. બરાબર.
તો હવે અહીંયા આપણે ઉપયોગ કરી શકીએ ને આ પદનો. એટલે અહીંયા શું થશે, આની જગ્યાએ આપણે શું લખી સૌથી પહેલાં તો આ છેદમાં લખાશે. એટલે શું આવશે કે ગુણ્યા 1/1 કિંમત લખવાની છે n. n એટલે શું, એક્સની અને 1ની ઘાત. તો તે કેટલી છે, 3/2. તો તેને લખી દઈશું સૌ પ્રથમ તો 3/2, રાઈટ. પછી શું લખવાનું, ગુણ્યા a ની n-1 ઘાત. a ની n-1 ઘાત છે તો અહીંયા એ કેટલા છે, માઇનસ પછીનું પદ એ આવે, એ અહીંયા છે 1, તો અહીંયા ગુણ્યા કરીને લખી દેવાનું 1. હવે એ પછી શું છે કે a ની n-1 ઘાત છે, તો a ની n-1 ઘાત, તો અહીંયા દાખલામાં શું છે, n બરાબર 3/2. એટલે અહીંયા શું થશે, 3/2 -1. બરાબર, ખ્યાલ આવ્યો. આ પદ કેમ છેદમાં લીધું, કે આને જો આપણે છેદમાં લઈ જશું x - 1 ને, તો આપણને આ સ્વરૂપ મળશે. બરાબર. હવે આનું સ્વાદુરૂપ આપીએ તો અહીંયા શું થશે, 5/2 ગુણ્યા 1/5 ઘાત -1 છે. એટલે અહીંયા 1/1 હશે, લસાઓ 2 આવશે, 2 ગુણ્યા 2 થશે, તો 5 - 2/2. તો 5 - 2/2 કેટલા થશે, 3/2 થઈ ગયું, ગુણ્યા 1/3/2 છે, ગુણ્યા 1/3/1 ઘાત છે. તો 1/3/1 ઘાત છે. એટલે અહીંયા શું થશે, લસાઓ 2 આવશે, 2 આવશે એટલે 2 ગુણ્યા 1 2 થશે, તો 3 - 2 1/2, એટલે 1/1 ઘાત આવશે. હવે એના પછી કે બરાબર 5/2 ગુણ્યા 1/3/2 ઘાત, એટલે 1 ગુણ્યા 1/3/2 ઇન્ટુ 1/1 ઘાત, એટલે 1. હવે આ જે 3/2 છેદમાં છે તેને ઉપર લાવીએ. જો આ કિંમત ઉપર આવશે તો શું થશે, અંશ છેદમાં જશે અને છેદ તે અંશમાં આવી જશે. એટલે અહીંયા શું થશે કે 5/2 ગુણ્યા 1 ગુણ્યા 3/2 ગુણ્યા 1, સોરી 2/3. અંશનું છેદ અને છેદનું અંશ કરવાનું છે. એટલે હવે તમે જોશો તો આ 2 કેન્સલ થઈ જશે, એટલે બાકી શું રહેશે, 5/3. તો આ 5/3 એ છે તમારો જવાબ. બરાબર, ખૂબ જ ઇઝી છે. ફક્ત શું કરવાનું છે અહીંયા કે એક્સની ઘાત છે તેવી જ રીતે 1ની પણ ઘાત મૂકી દેવાની અને ત્યારબાદ દાખલો ગણવાનો છે. બરાબર, ખ્યાલ આવશે ને કઈ રીતે કરવાનો તે. ત્યારબાદ શું કરવાનું, ઘાત સિવાય ઘાત કાઢી નાખવાની અને ઘાત સિવાયના પદનો ગુણાકાર કરવાનો અને પછી પ્રમાણિત વિધેયનો ઉપયોગ કરવાનો અને દાખલો કરવાનો છે. ધેન જોઈએ દાખલો નંબર 56. તો દાખલો નંબર 56 શું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 4 x ની 5 ઘાત માઇનસ 1024 ના છેદમાં x માઇનસ 4. બરાબર, આ રીતે તમને દાખલો આપેલો છે. હવે આ દાખલામાં પણ આપણે પ્રમાણિત વિધેયનો ઉપયોગ કરવાનો છે, પરંતુ સૌ પ્રથમ જોઈ લેવાનું કે એક્સની જે લિમિટ આપી છે આ દાખલામાં તે લિમિટની કિંમત જો આપણે x બરાબર મૂકીશું તો આપણને 0/0 સ્વરૂપ મળે છે કે કેમ. બરાબર, તો અહીંયા x ટેન્ડ્સ ટુ 4 આપેલા છે, તો x બરાબર 4 મૂકીને જોશું કે 4ની 5 ઘાત માઇનસ 1024 ને છેદમાં 4 માઇનસ 4, એટલે અહીંયા 1024 માઇનસ 1024 થઈ જશે ને છેદમાં 4 માઇનસ 4 0, એટલે 0/0 પ્રમાણિત સ્વરૂપ
અહીંયા 0/0 મળે એટલે આપણે અહીંયા લિમિટ ઉપયોગ કરી શકીએ નહીં. બરાબર, એટલે આને ગમે તેવી રીતે સાદું રૂપ આપવું પડે. હવે શું કરીશું આ દાખલામાં કે સૌ પ્રથમ જે આપણે અગાઉના દાખલામાં જોયું ને કે એક્સની જે ઘાત હતી તે પ્રમાણે એન એકની ઘાત આપણે આપી દીધેલી. તો હવે અહીંયા શું છે તે તમે જુઓ તો અહીંયા એક્સની ઘાત છે અને પછી છે -1024 અને છેદમાં છે x -4. હવે અંશમાં એક્સની કેટલી ઘાત છે? 5 ઘાત છે. એટલે આ જે 1024 છે તે કોઈ પણ સંખ્યાનો આપણે 5 વખત ગુણાકાર કરીએ તો તે 1024 હોવી જોઈએ જો આપણે તેની 5 ઘાત લખીએ તો તમે જોશો તો અહીંયા 4નો જો આપણે 5 વખત ગુણાકાર કરીએ તો તે આવશે 1024. એટલે 1024 બરાબર આપણે શું લખી શકીએ કે 4ની 5 ઘાત લખી શકીએ. બરાબર, તો અહીંયા શું કરવાનું 1024 બરાબર 4ની 5 ઘાત લખી દેવાની. એટલે અહીંયા શું થશે કે બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 4 xની 5 ઘાત માઇનસ 4ની 5 ઘાત ને છેદમાં x -4. બરાબર ને? હવે શું કરવાનું આના પછીનું સ્ટેપ અગાઉના દાખલામાં શું કર્યું હતું કે જે ઘાત હતી તે ઘાત કાઢી નાખેલી અને ઘાત કાઢીને જે પદ બાકી રહે તે કિંમત વડે ગુણાકાર કરેલો. એટલે અહીંયા શું થશે કે બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 4. સૌપ્રથમ આ જ રકમ લખી દઈએ કે xની 5 ઘાત 4ની 5 ઘાત છેદમાં x -4 ગુણ્યા હવે જે ઘાત છે તે ઘાતને કાઢી નાખવાની અને ઘાત સિવાયનું પદ લખવાનું. એટલે xની 5 ઘાત છે ઘાત કાઢી દઈએ તો શું આવશે x માઇનસ છે માઇનસ લખી દેવાના. 4ની 5 ઘાત છે ઘાત કાઢી નાખીએ કિંમત શું બાકી રહેશે 4 છેદમાં x માઇનસ અહીંયા પણ x અને 4 છે તેની ઘાત તો કાંઈ જ નથી એટલે ડાયરેક્ટલી x -4 લખી શકીએ. બરાબર ને? હવે શું કરવાનું બંનેના છેદમાં પદ સામાન્ય લઈ લેવાનું. તે ઓલરેડી અહીંયા પણ x -4 જ છે એટલે અહીંયા શું થશે કે બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 4 xની 5 ઘાત માઇનસ 4ની 5 ઘાત છેદમાં x -4 ગુણ્યા અહીંયા પણ લિમિટ લાગુ કરીશું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 4 x -4 ડિવાઇડેડ બાય x -4. રાઈટ? હવે અહીંયાથી શું કરવાનું અહીંયા આપણે જોશું તો હવે અહીંયા આ સ્ટેપ લખી લીધા બાદ આપણે વિધેય વાપરવાનું છે કે લક્ષનું વિધેય વાપરવાનું. કયું વિધેય વાપરવાનું? પ્રથમ પ્રમાણિત સ્વરૂપ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a xની n ઘાત માઇનસ aની n ઘાત છેદમાં x માઇનસ a બરાબર શું લખી શકાય n ગુણ્યા aની n-1 ઘાત. બરાબર, આ પ્રથમ જે પ્રમાણિત સ્વરૂપ છે લક્ષનું તે આપણે લખવાનું છે. તો અહીંયા શું થશે આ જે સ્વરૂપ છે તેને n ગુણ્યા aની n-1 ઘાત સ્વરૂપે લખી દઈએ તો અહીંયા શું લખાશે લિમિટ x ટેન્ડ્સ ટુ 4 છે લિમિટ x ટેન્ડ્સ ટુ aની જગ્યાએ. પછી શું છે xની 5 ઘાત માઇનસ 4ની 5 ઘાત તે પણ છે xની n ઘાત માઇનસ aની n ઘાત છેદમાં x માઇનસ a છે અહીંયા છે x માઇનસ છે. હવે એને n ગુણ્યા aની n-1 ઘાત સ્વરૂપે લખવાનું છે. તો અહીંયા સૌપ્રથમ n લખવાનો છે. n એટલે શું ઘાત xની અને aની. તો અહીંયા ઘાત કેટલી છે xની અને 4ની 5 ઘાત છે તો સૌપ્રથમ શું લખી દેવાનું 5. બરાબર 5 લખી દીધા. ત્યારબાદ aની n-1 ઘાત લખવાનું. તો અહીંયા એ ક્યાં છે કે xની n ઘાત માઇનસ પછી aની n ઘાત છે એટલે અહીંયા એ કેટલા આપેલા હશે
4 આપેલા હશે તો અહીંયા સૌ પ્રથમ 4 લખી દેવાના. ત્યારબાદ છે એની n-1 ઘાત. આપણે અહીંયા ઓલરેડી 4 તો લખી દીધેલા છે, પણ n-1 ઘાત છે તો n કેટલા છે દાખલામાં? આ દાખલામાં 5 છે તો 4ની કેટલી ઘાત આવશે? 5 - 1 ઘાત ગુણ્યા અહીંયા તમે જોશો તો અહીંયા આખું પદ 1 થઈ જશે. હવે તે કઈ રીતે કે આપણે જો અહીંયા આ કેન્સલ કરશે 1 રહેશે એટલે પણ 1 લખી શકીએ, અને જો આ રીતે ગણતરી કરીએ આ સ્વરૂપનો ઉપયોગ કરીને તો અહીંયા આ સ્વરૂપ છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 4 x - 4 ને x - 4. આ પ્રમાણે સ્વરૂપે જો એને લખવા જોઈએ તો સૌ પ્રથમ શું લખવાની? જે ઘાત હોય બંનેની x અને એની તે, તો x અને 4ની ઘાત કેટલી છે? 1 છે તો સૌ પ્રથમ 1 લખી દેવાના ગુણ્યા એની n-1 ઘાત. બરાબર, એની n-1 ઘાત. એ અહીંયા શું છે? આમાં 4 છે એ, એટલે ગુણ્યા શું લખવાનું? 4 લખી દેવાના. તો 4ની કેટલી ઘાત છે? n-1. 4ની n-1 ઘાત છે. n કેટલા છે? 1 છે તો 1 - 1 બરાબર શું આવશે? 1 ગુણ્યા 4ની 0 ઘાત. એટલે અહીંયા શું થશે? 1 ગુણ્યા 4ની 0 ઘાત એટલે 1. કોઈ પણ પદની શૂન્ય ઘાત હોય તો 1 થઈ જાય, એટલે 1 ગુણ્યા 1 એટલે 1. એટલે અહીંયા આપણે ડાયરેક્ટલી 1 લખી શકીએ. બરાબર, તો હવે અહીંયા શું થશે કે બરાબર 5 ગુણ્યા 4ની 5 - 1 એટલે 4 ઘાત થશે. એટલે અહીંયા શું થશે? 5 ગુણ્યા 4 ચોક 16, 16 ચોક 64, 64 ચોક 256. એટલે અહીંયા કેટલા થશે? 256. હવે 5 ગુણ્યા 256 કેટલા આવશે? કે 1280. તો આ રહ્યો તમારો જવાબ. ખ્યાલ આવ્યો? જે રીતે પ્રથમ દાખલાની ગણતરી કરી તે જ રીતે આની ગણતરી પણ કરવાની છે. હવે ત્યાર પછી જોઈએ દાખલો નંબર 1 છે કે તે શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2^3x minus 2^x divided by x. ઓકે, હવે આનું આપણે લિમિટ શોધવાનું છે. તો સૌ પ્રથમ શું કરીશું? જે પણ દાખલા આપ્યા હોય તેમાં લિમિટ એપ્લાય કરીને જોઈ લેવાની. તો અહીંયા શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે એટલે x બરાબર 0 મૂકીશું. હવે x બરાબર 0 મૂકીશું તો અહીંયા શું થશે કે 2^3 ગુણ્યા 0 ઘાત માઇનસ 2^0 ઘાત છેદમાં 0. એટલે 2^0 ઘાત માઇનસ 2^0 ઘાત 0 બની જશે ને, 0/0. બરાબર, એટલે અહીંયા આપણે સાદું રૂપ આપવું પડે. હવે શું કરવાનું આ દાખલામાં કે જ્યારે આ ટાઈપનો દાખલો હોય, કોઈ પણ સંખ્યાની ઘાત હોય, x ઘાત હોય એક્સના સ્વરૂપમાં, તો તે દાખલામાં શું કરવાનું કે આપણે જે ઉપરનો અંશ હોય તેમાં સૌ પ્રથમ -1 અને +1 એડ કરવાના. સમજ પડી? -1 અને +1 લખી દેવાના. અંશમાં લખવાનું છે એટલે અહીંયા શું થશે કે બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0. સૌથી પ્રથમ કિંમત કઈ છે કે 2^3x ઘાત. 2^3x ઘાત છે. -1 અને +1 આપણે અહીંયા મૂકવાના છે અંશમાં, એટલે સૌ પ્રથમ શું લખીશું? -1 ધેન છે -2x ઘાત, પછી +1 છે, એડ ઉમેરવાના તો +1 લખી દઈએ. ના છેદમાં શું છે? x, તો x ને એઝ ઇટ ઇઝ તેવા જ લખી દેવાના. બરાબર, હવે શું કરવાનું છે? બબ્બેની જોડ બનાવવાની છે અંશમાં કે 2^3x ઘાત -1 અને અહીંયા 2x ઘાત +1. બરાબર, બંનેની જોડ બનાવીશું અને બંનેના છેદમાં x લખી દઈશું. એટલે અહીંયા શું થશે? બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0
કૌંસમાં લખી દઈએ આ કિંમતને કે 2 ની 3x - 1 ના છેદમાં x. પ્રથમ જે કિંમત હતી તે લખી દીધી. ત્યારબાદ તમે જોશો તો અહીંયા માઇનસનું ચિહ્ન શું, એટલે આ પાછળના જે પદ છે તેની કિંમત બદલાશે. હશે આપણને અહીંયા શું જોઈએ? માઇનસ જોઈએ એક આગળ. અહીંયા માઇનસ હવે અહીંયા શું થશે? આપણે જે આ લિમિટવાળું રૂપ છે તેને log એ સ્વરૂપમાં લખવાનું છે. બરાબર. અહીંયા શું છે? પ્રથમ તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 3 ગુણ્યા 2 ની 3x². બરાબર. તો સૌ પ્રથમ આપણે આ સ્વરૂપમાં આ પદને લખવા પડે. તો સૌ પ્રથમ અહીંયા જે 3 છે તેને આપણે સામાન્ય લઈ લઈએ. એટલે અહીંયા શું થશે? બરાબર 3 ગુણ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ 0. બાકી શું રહેશે અહીંયા? કે 2 ની 3x² - 1 છેદમાં 3x માઇનસ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2 ની x² - 1 છેદમાં x. બરાબર. હવે આ જે લિમિટવાળું પદ છે તેને આપણે log એના સ્વરૂપમાં લખીએ. સૌ પ્રથમ 3 છે તો 3 ને લખી દીધા. હવે અહીંયા શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે તો અહીંયા પણ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે. પછી ત્યારબાદ છે 2 ની 3x². અહીંયા એની x ઘાત છે, -1 છે, -1 છે, છેદમાં જે 2 ની ઘાત છે તે જ છે, અને અહીંયા જે છેદમાં એની ઘાત છે તે અહીંયા છેદમાં છે. તો આને આપણે કઈ રીતે લખેલું? કે log એ વડે લખાય આને. તો અહીંયા જે કિંમત છે તો અહીંયા એની જગ્યાએ કિંમત કઈ છે? 2. તો અહીંયા જે લિમિટનું સ્વરૂપ છે તેને આપણે શેના વડે લખી શકીએ? એની જગ્યાએ 2 છે એટલે કે log તો સ્વરૂપે લખી શકીએ ને. એટલે અહીંયા શું લખવાનું કૌંસમાં આખા પદને? કે log 2. રાઈટ. તેન માઇનસ સાઇન છે, માઇનસ લખી દઈએ. પછી છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2 ની x² - 1 છેદમાં x. તો આને પણ આપણે log એના સ્વરૂપમાં લખી શકીએ. હવે અહીંયા log એના સ્વરૂપમાં લખવાનું છે. તો અહીંયા એ બરાબર શું છે? 2 છે. એટલે અહીંયા શું લખાશે આ આખું પદ? કે log 2. રાઈટ. log 2 લખાશે ને. હવે જ્યારે 3 ગુણ્યા log 2 હોય એટલે કે n ગુણ્યા log m હોય તો તે પદને આપણે log m ની n ઘાત સ્વરૂપે લખી શકીએ. બરાબર. તો અહીંયા જે 3 ગુણ્યા log 2 છે તેને આપણે આ રીતે લખી શકીએ કે log m ની n ઘાત. બરાબર ને. તો આનો ઉપયોગ કરીશું તો અહીંયા શું થશે? કે log m એટલે કે log પછીની કિંમત તે કેટલી છે? 2 છે. અને log પહેલાની કિંમત એટલે કે n અહીંયા હતી. બરાબર. તે m ની ઘાતમાં આવી. તો અહીંયા 3 શું થશે? તે 2 ની ઘાત બની જશે. બરાબર. 2 નો ઘન થઈ જશે માઇનસ અહીંયા તો ફક્ત log 2 જ છે તો log 2 જ લખી દેવાનું. હવે 2 ની 3 ઘાત છે તો 2 નો ઘન કેટલો આવશે? કે log 8 માઇનસ log 2 છે તો log 2 લખી દેવાના. હવે આ વચ્ચે માઇનસનું ચિહ્ન છે બંને લોગની વચ્ચે. જ્યારે દાખલામાં log m માઇનસ log n નું સ્વરૂપ હોય ત્યારે શું કરવાનું? તેને log m ભાગ્યા n ના સ્વરૂપમાં લખવાનું. બરાબર. log m માઇનસ log n બરાબર શું લખાય? કે log m ના છેદમાં n. બરાબર. તો અહીંયા શું છે? log 8 માઇનસ log 2. તો તેને m ભાગ્યા n ના સ્વરૂપમાં લખી શકીએ 8 ભાગ્યા 2 ને. એટલે અહીંયા શું થશે? કે બરાબર log 8 ભાગ્યા 2. બરાબર ને. હવે 8 ભાગ્યા 2 લખી દીધું, પરંતુ તમે જોશો તો 4 દુની 8 થશે એટલે અહીંયા 2 કેન્સલ થઈ જશે ને. એટલે અહીંયા શું આવશે? log 4.
તો આ રહ્યો તમારો જવાબ. ખ્યાલ આવ્યો? દાખલો આમ તો ખૂબ જ સરળ છે, ફક્ત તમને ખ્યાલ હોવો જોઈએ કે શું કરવાનું છે. આ પ્રકારનો દાખલો હોય ત્યારે શું કરવાનું? સૌ પ્રથમ -1 અને +1 મૂકવાના છે, તે મૂકી દેવાના. ત્યારબાદ બબ્બેની જોડ બનાવીને કિંમત લખી દેવાની અને પછી જે ઘાતમાં x સાથે ગુણાયેલી કિંમત હોય તેની સાથે અંશ અને છેદને ગુણી દેવાના બંને બાજુ. હવે બંને બાજુ ગુણી દીધા બાદ આપણને લિમિટનું કોઈ પણ સ્વરૂપ મળશે, પ્રમાણિત સ્વરૂપ. તો તે પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે દાખલો કરવાનો છે અને એ રીતે તમને જવાબ મળી જશે દાખલાનો. ઠીક છે?